સુરતના જૂના માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ખેડૂતોની મગફળી ખરીદી કરવામાં આવે છે, જેમાં મગફળી રિજેક્ટ કરતા ખેડૂતો નારાજ થયા છે। જ્યારે ખેડૂત મગફળી વેચવા આવે છે ત્યારે ગુજકો માસેલના અધિકારી દ્વારા મગફળીનું સેમ્પલ લેવામાં આવે છે, ત્યારબાદ 130 થી 140 નો ઉતારો આવે છે, તે મગફળીને પાસ કરવામાં આવે છે અને પછી ખરીદી કરવામાં આવે છે। ડોડિયાણાના ખેડૂત ભાઈઓની મગફળી ખરીદી કરી લીધી, ત્યારબાદ બિલ આપી દીધું અને હવે એજન્સીવાળા એમ કહે છે કે તમારી મગફળી રિજેક્ટ થઈ છે, માટે માલ પાછો લઈ જાઓ। એજન્સીના અધિકારીઓને મીડિયા દ્વારા પૂછવામાં આવતા કયા કારણોસર મગફળી રિજેક્ટ કરવામાં આવે છે તે તો તેઓ કંઈક પણ કહેવા માંગતા નથી। ખેડૂતો મગફળી કયા કારણે રિજેક્ટ થઈ તેની રજૂઆત કરતા એજન્સીના માણસો દ્વારા ખેડૂતોને માર મારવામાં આવ્યો હતો। નિલેશભાઈ સખિયા, અત્યારે મારી મગફળી છે ને 23/11 ના રોજ અહીંયા એપીએમસી જૂના એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે આવી હતી અને ગ્રેડિંગ થઈ ગયું। ગ્રેડિંગમાં વહીવટ હાલતો હતો પૈસાનો, 3,000 રૂપિયાનો વહીવટ હાલતો હતો। એટલે મેં પૈસા દેવાની ના પાડી એટલે ગુટકો માર્શલના સાહેબ અને ગ્રેડિંગનો સાહેબ એ બે કે એને બેને મળી અને કે આને મગફળી ગમે એમ કરીને કોઈ બી સંજોગોમાં રિજેક્ટ કરવાની। ગ્રેડિંગ વાળાનું નામ નથી આવતું પણ એ આમ ક્યાંકનો હે, એને તો તરત બીજા દિવસે એને રવાના કરી દીધો। હું બીજા દિવસે આવ્યો હતો, એને રવાના કરી દીધો। અત્યારે મારી મગફળી જોખાઈ ગઈ, મને બિલ મળી ગયું। બિલ મળ્યા પછી ગોડાઉનમાં વહી ગઈ, ગોડાઉનમાં ગયા પછી મારી મગફળી રિજેક્ટ કરી। એવો મને પરમ દિવસે સાંજે ફોન આવ્યો કે જો આ તમારી મગફળી તમે નહીં ભરી દઉં તો ભાડા સાથે અમે ત્યાં તમારી ઘરે ઠલવી જાઉં અને તમારે ભાડા નહીં પૈસા દેવા જાવ અને તમારી ઉપર પોલીસ કેસ કરશું। તો અમારે હવે આજ કરવાનું। આ 1-2 લાખની મગફળી વાહે 8 દી ટીંગાઈ છે 9 જણા। અમારી માંગ છે કે આ સીસીઆઈ કેન્દ્ર હાલે નહીં, આવી રીતે હકાલવું હોય તો ખેડૂતોનો માલ લેવો પડે ને કાં પછી છે ને ખેડૂતોને જો આ માલ ન લેવાનો હોય તો 15,000 વાળી જે સહાય હતી સરકારની યોજના એ સહાયમાં લ્યો। અમને એકોઈ બાજુથી ફાયદો નથી મળવા દેતા। એક તો આ કેન્દ્ર હાવ બોગસ। એ લોકો કાલે હું ઠેઠ ગોડાઉન સુધી ગયો તો વેરહાઉસ સુધી, જ્યાં જલારામ વેરહાઉસમાં માલ ઠલવાય છે ત્યાં ગયો તો એ અહીંથી મને એવું કહેવામાં આવ્યું કે તમારે પોપટા ઉપર ધૂળ છે। ત્યાં ગયો કે ભાઈ પોપટાની ધૂળ અમને નડતી નથી, માત્ર ને માત્ર કે તમારા કોથળા ઉપર અંદર ધૂળ હતી એટલે। મેં કીધું એ ધૂળ તો એના માણસોએ ભરેલી, અમે તો નથી ભરેલી, અમારા માણસોએ તો ભરેલું નથી। આવા સરસ દાણાવાળી મગફળી, બરાબર, આવા સરસ દાણાવાળી મગફળી પણ રિજેક્શનમાં જાય તો તમારે કેવો માલ લેવો છે? સરકાર તો ભારત સરકાર અને ગુજરાત સરકાર ખેડૂતો પાસે ખરીદી કરવા માગે જ છે અને એટલા માટે જ એને ટેકાના ભાવે ખરીદીની યોજના જાહેર કરી છે અને યોગ્ય રીતે એની અમલવારી કરીને ખરીદી ચાલુ પણ કરી છે। પરંતુ જે તે એજન્સી ખરીદી કરનાર અને વચ્ચેની મંડળીઓ ગોલમાલ કરી ખેડૂતો